હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? હું ચાંદની અભ્યુદય ચેનલ પરથી આજે તમને ગુજરાતનું જે ધોરણ 8 નું પાઠ્યપુસ્તક છે તેની એક કવિતા છે ધૂળીએ મારગ, જે મકરંદ દવે દ્વારા છે એ રચિત છે. આજે આપણે એ કવિતા છે એ સમજવાના છીએ, ભણવાના છીએ. કવિતા સમજાવતા પહેલા હું તમને છે એ કવિતા પઠન કરીને એ સંભળાવીશ. હેને, હું અહીંયાથી સ્ક્રીન શેર કરું છું. સાથે સાથે છે તમે પણ કવિતા જોતા જાજો અને સમજતા જાજો. હે ને, કવિતાના શબ્દો છે, આ ધૂળીએ મારગ કવિતા છે જે મકરંદ દવે દ્વારા છે રચાયેલી છે. જેના શબ્દો છે: કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ, કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ, ઉપર વાળી બેંક બેઠી છે ને, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, ધૂળીએ મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કેતા, વાતમાં ભીડી વાત, ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આબ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ, સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતો હેત, દોડિયા માટે દોડતા, એમાં જીવતા જોને પ્રેત, માંડે ભાડી અમથું અમથું, આપણું ખોર વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ મારગ ચાલ. હેના, આ મેં તમને કવિતા છે વાંચીને, કવિતા પઠન કરીને છે સંભળાવવાની કોશિશ છે એ કરી છે. હવે આપણે પહેલા કવિ પરિચય છે એ સમજીશું અને પછી કવિતાનો સારાંશ છે, કવિતાના શબ્દો છે એ સમજવાની કોશિશ છે કરીશું. ધૂળીએ મારગ એ મકરંદ દવે દ્વારા રચિત એક કવિતા છે. ખૂબ સરસ કવિતા છે. આજના સમયમાં છે, જો આપણે આ કવિતા સમજી લઈએ તો ઘણા બધા આપણી દુનિયામાં, આપણા સમાજમાં એવા લોકો છે જેમનું જીવન છે એ આસાન થઈ જશે. મકરંદ દવેનો જન્મ છે એ 13/11/1922 છે એ થયો હતો. મકરંદ દવેનો જે જન્મ છે એ 13/11/1922 થયો હતો. મૃત્યુ છે તેમનું 31/1/2005 છે એ થયેલું છે. મકરંદ દવે, મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે છે ગતિ કરતા રહ્યા. ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં અને ચોટદાર રીતે છે એ રજૂ થાય છે. તેમને 1979 નો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ છે એ મળ્યો છે. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેનો પ્રેમ અને લાગણી છે, જે આજના સમયમાં, આધુનિક સમયમાં, ટેકનોલોજીના યુગમાં છે એ લુપ્ત થતો જોવા મળે છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. ધન માટે વલખા માર્યા વગર, હે ને, આજે હર કોઈ વ્યક્તિ છે એ શું કરે છે, પૈસાની પાછળ છે એ દોડતો થઈ ગયો છે. માણસ નથી રહ્યો, પણ શું થઈ ગયો છે, મશીન બની ગયો છે. એના ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આપણું જે જીવન છે એ શું થઈ ગયું છે, એટલું સ્પીડથી ફાસ્ટ થઈ ગયું છે કે આપણને ધન દોલત સિવાય છે, સુખ શોહરત સિવાય છે, આપણને બીજું કશું છે શાયદ દેખાતું બંધ થઈ ગયું છે. અને આપણે પ્રકૃતિને માણવાનું બંધ કરી દીધું છે. લોકોના દુઃખ, દર્દ, લાગણી, પ્રેમ, સ્નેહ છે એ અનુભવવાનું શું કરી દીધું છે, બંધ કરી દીધું છે. તો અહીંયા અદના માનવી, અદના મતલબ શું થાય છે, અદના મતલબ થાય તુચ્છ, સામાન્ય માણસની વાત કરે છે. અહીંયા આ જે કવિતા છે મકરંદ દવે દ્વારા રચિત, એમાં મકરંદ દવે કવિએ છે એ શું કર્યું છે, અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર છે ને આપી જાય ને, શીખવી જાય ને, એવું આ કવિતા છે, એવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. જીવન વિશેનો ખ્યાલ છે ને એ તદ્દન અહીંયા આ કવિતામાં તદ્દન જુદો જ, અલગ જ જોવા મળે છે. એક ધોળિયો એટલે કે સાદો અને સાત્વિક માર્ગ છે જીવન જીવવાનો, સાદો સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો છે સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસા વાળો માર્ગ છે. એને માણસ પાસે જીવન જીવવાના બે માર્ગ છે કવિના હિસાબથી. એક ધૂળિયો માર્ગ, ધૂળિયો માર્ગ એટલે યહાં પર, એટલે અહીંયા છે એ સાદો અને સાત્વિક
માર્ગ છે એ કવિ કહેવા માંગે છે. અને બીજું સોનાનો એટલે કે એવો માર્ગ જ્યાં છે ધન, દોલત, શોહરત, સુખ સુવિધાઓ છે, એના ભૌતિક સુખ સુવિધાઓ છે, જે ધન સંપત્તિથી ભરપૂર લાલસા વાળો માર્ગ છે ને, આ બે માર્ગ છે એ આ કવિતામાં કવિ છે એ સમજાવવા માંગે છે. મારો સબ્જેક્ટ મુખ્ય સબ્જેક્ટ છે એ મારો શું છે? હિન્દી છે. તો થોડુંક ક્યારેક ક્યારેક હિન્દીના શબ્દો છે એ વચ્ચે આવી જાય છે, એના માટે તમે અન્ડરસ્ટેન્ડ કરજો, ઠીક છે. સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસા વાળો માર્ગ. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહવાન કરે છે. અહીંયા જે સમયની માંગ છે, જે રીતે આપણે અંધાધૂંધ ટેકનોલોજીની પાછળ, રૂપિયા પૈસાની પાછળ, ધન દોલતની પાછળ, ભૌતિક સુખ સુવિધાઓની પાછળ છે એ ભાગીએ છીએ, એ જોતા કવિ અહીંયા કહે છે કે જરૂરી છે, પૈસા પણ જીવન માટે જરૂરી છે, પરંતુ અહીંયા છે કવિ કહે છે કે માણસે છે ને એ ધૂળિયે માર્ગ છે એ ચાલવું જોઈએ. તો ધૂળિયે માર્ગ પણ ચાલે કે સાદા અને સાત્વિક જીવન છે એ જીવવા માટે કવિ છે અહીંયા આહવાન કરે છે. એટલે લોકોને શું કરે છે? અવેર કરે છે, જાગૃત કરે છે કે આપણું જે જીવન છે એમાં ખાલી માત્ર ધન દોલત પૈસા જરૂરી નથી, હે ને. આપણા માટે પ્રકૃતિના જે તત્વો છે, આ આકાશ જે નીલ ગગન છે, એમાં જે તારાઓ છે, નદી છે, ઝરણાઓ છે, સમુદ્ર છે, પક્ષીઓનો અવાજ છે, અને એનું કોયલનું જે મધુર સંગીત છે, આ બધા જે પ્રાકૃતિક તત્વો છે ને, જે ફૂલોથી મહેકતું ગાર્ડન છે, ફૂલ છે, આ બધું પણ છે ને આપણા જીવનમાં માણવા માટે શું છે? જરૂરી છે. આપણી અંદર આ અનુભૂતિ છે ને એ પણ હોવી છે, પૈસા ધન દોલતની સાથે સાથે છે હોવી જરૂરી છે, એવું અહીં કવિ છે આપણને સમજાવવા માંગે છે. હવે આપણે અહીંયા કવિતા ઉપર જશું અને કવિતાને સમજવાની કોશિશ છે એ કરીશું. કવિ કહે છે કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. અહીંયા રાંક નો મતલબ બેટા થાય ગરીબ. શું થશે? ગરીબ, હે ને. કોણે કીધું કે આપણે ગરીબ છીએ, કોણે કીધું રાંક છે કે આપણી પાસે ધન દોલત પૈસા નથી? જીવન જીવવા માટે ખાલી ધન દોલત અને પૈસા જ જરૂરી છે? કા ભૂલી જા મન રે ભોળા. હે મનુષ્ય, તું કેટલો ભોળો છે, કેટલો ના સમજ છે, અને તું કેટલું ભૂલી જાય છે કે આપણા જુદા આંક, હે ને. જુદા આંક અહીંયા તમારે સમજવાનું છે, સમજ, હે ને. બધા વ્યક્તિઓની જે સમજ છે એ જીવન પ્રત્યેની છે એ શું હોય છે? અલગ અલગ છે, હે ને. કોઈ છે એ ધન દોલતને જ પોતાનું જીવન માને છે, તો કોઈ છે એ પોતા પાસે જેટલું છે એટલામાં એ શું કરે છે? સંતોષ માનીને આનંદપૂર્વક છે પોતાનું જીવન યાપન કરવાની શું કરે છે? કોશિશ કરે છે. સંતોષની સાથે પોતાનું જીવન છે એ જીવે છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, તો શું આપણે ગરીબ થઈ ગયા એમ? કવિ કહે છે કે શું આપણી પાસે થોડા સિક્કા નથી અને થોડીક નોટો નથી, તો શું આપણે ગરીબ થઈ ગયા એમ? એમાં તો શું બગડી ગયું? એમાં તે શીખપોટ, એના તો અગર આપણી પાસે ધન દોલત એટલી બધી નથી, આપણે એટલા અમીર નથી, તો એમાં આપણું કાંઈ નુકસાન થયું નથી અને એમાં કાંઈ બગડી પણ ગયું નથી, એના. માણસની અંદર એક જીવન જીવવા માટેની શું હોવી જોઈએ? ખુમારી હોવી જોઈએ, ઇન્સાનિયત હોવી જોઈએ, માણસાઈ હોવી જોઈએ. એ તો છે આપણી પાસે. ઉપરવાળી બેંક પેટી છે આપણી માલામાલ, હેના. આપણને દેવા માટે પેલું કહેવાય છે ને કે કુદરત છે ને એ આપણને, માણસ છે ને ભૂખ્યો ઉઠે છે, પણ કુદરત એને ભૂખ્યો સુવા નથી દેતો, હે ને. કીડીને કણ અને હાથીને મણ છે એ કુદરત આપી જ દે છે, જેની જેટલી જરૂરિયાત છે ને, હેના, એટલું કુદરત છે એ બધાને ખાવા પીવા માટે એની જરૂરિયાત પ્રમાણે છે એ આપી જ દે છે. પણ આપણે જેવા છીએ કે આપણી અપેક્ષાઓ છે એ બહુ બધી છે. તો અહીંયા છે એ કવિ કહે છે કે ઉપરવાળી જે બેંક છે ને એ બહુ માલામાલ છે, યાની કે ઈશ્વર છે ને એ બધી રીતે સક્ષમ છે તમને તમારું ભરણ પોષણ કરવા માટે, બહુ માલામાલ છે, એવું અહીંયા શબ્દ છે એ કવિ વાપરે છે કે એ તમને બધું આપવા માટે, તમારું ભરણ પોષણ કરવા માટે ઉપરવાળી બેંક એટલે કે કુદરત છે એ કુદરતી જે તિજોરી છે એ તમને તમારું પાલન પોષણ કરવા માટે, તમને બધું આપવા માટે એ સક્ષમ છે. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. કુદરત છે એ તમારે આજે જેટલું ખાવા જોઈએ છે ને એટલું આજે આપી જ દે છે, અને કાલની વાત છે એ કાલ નવો દિવસ ઉગશે, નવી આપણી જરૂરિયાત હશે, એ પણ તમારી જરૂરિયાતોનું છે એ પોષવા માટે છે એ સક્ષમ છે. અને કાલની કોને ખબર છે, હે કાલ નવો દિવસ ઉગશે તો કાલની વાત કાલે થઈ જશે, કાલે આપણે જે જોઈએ છે કાલે આપણે મેળવી લેશું. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, હે ને. સાચી વાત તો આ છે કે ભગવાને આપણને જીવન આપ્યું છે ધૂળીએ માર્ગ એટલે કે સાદા અને સાત્વિક જીવન જીવવાના રસ્તા પર કંઈક મળે જો, કંઈક આપણને એવું મળી જાય, એટલે એ કંઈક શું છે? તો કે આપણા જેવો સાથ. ધૂળીએ માર્ગે આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતો માણસ જો આપણને સાથ આપવા માટે જો મળી જાય,
તો સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી હાથ. તો સુખ દુઃખોની આપણે એની સાથે શું કરી શકીએ? એનો હાથ પકડીને, એનો હાથ ચાલીને, એના સાથને સથવારે આપણે આપણું જીવન છે એ કાઢી શકીએ છીએ અને આપણે એની સાથે આપણા સુખ દુઃખ છે એ શેર કરી શકીએ છીએ. ખુલ્લા ખેતર અડખે પડકે માથે નીલું આબ. ખુલ્લા ખેતર છે એ શું છે? કવિ કહે છે કે જીવન જીવવા માટે આપણે એક આપણી આજુબાજુમાં છે એક ખુલ્લા ખેતર હોય અડખે પડખે, હે ને, અને માથે નીલું આકાશ, ઉપર ઉપર છે એ નીલું આકાશ છે, આભ છે, અને આજુબાજુમાં ખુલ્લા ખેતર છે જે હરિયાળીઓથી પાકથી છે એ લહેરાતા છે. વચ્ચે નાનું ગામ બેઠું, ક્યાં આવો છે લાભ, એના અને વચ્ચે સુંદર મજાનું નાનું ગામ હોય તો આનાથી, અને અહીંયા જો જીવન જીવવા મળે તો આનાથી મોટો બીજો લાભ છે એ કયો હોઈ શકે, એવું કવિ અહીંયા કહેવા માંગે છે. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત. સોનાની તો સાંકડી ગલી એટલે અહીંયા સોનાની તો સાંકડી ગલી થી કવિ કહેવા માંગે છે કે સોના એટલે ધન દોલતના જે રસ્તાઓ છે ને, જે અમીર લોકોના વધારે ને વધારે પ્રાપ્ત કરવાની જે લાલસા છે ને, એ રસ્તા ભલે સોનાના હોય પણ એ બહુ સાંકડા છે. અને ત્યાં ઇન્સાનિયત, માણસાઈ, જ્યાં બીજાના દુઃખ દર્દ પીડા તકલીફ પ્રેમ સ્નેહ લાગણીઓ સમજવાની ત્યાં કોઈ છે જગ્યા છે નહીં. હેતુ ગણતું હેત, પણ માણસે છે એ શું કરવું જોઈએ? એકબીજા સાથે હેતથી પ્રેમથી સ્નેહથી છે રહેવું જોઈએ. દોડિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. દોડિયા, અહીંયા દોડિયા એટલે શું થાય? જો અહીંયા નીચે તમને છે ને વર્ડ્સ મીનિંગ્સ પણ આપ્યા છે. દોડિયા એટલે પૈસા, પૈસા માટે દોડતા જીવતા જોને પ્રેત. હે ને, પ્રેત ખરેખર માણસ મરી જાય ને પછી બધું એવા કહેતા હોય છે કે કોઈ પ્રેત યોનીમાં જાય છે, પછી પ્રેત બને છે, ભૂત બને છે, હે ને. પરંતુ અત્યારે એવો સમય છે, અત્યારે આ એવી દુનિયા બની ગઈ છે કે માણસ છે ને જીવતા જાગતો શું બની ગયો છે? પ્રેત બની ગયો છે, હે ને. અને આ પ્રેત એવું પ્રેત છે ને, જીવતું પ્રેત, કે એ છે ને ધન દોલત શોહરત અને ભૌતિક સુવિધાઓની પાછળ જ છે એ ભાગતો થઈ ગયો છે. એના માટે બીજું કોઈ નૈસર્ગિક જે તત્વો છે, પ્રાકૃતિક જે તત્વ છે, આ પ્રકૃતિને જે માણવાની છે, એના માટે કોઈ સમય છે એ છે નહીં. માનવી ભાળી અમથું અમથું આપણે આપણું ફોરે વહાલ. માનવી ભાળી, હે ને, ખરેખર માનવી ભાળી એટલે ભાડું એટલે શું થાય? ભાળી એટલે જોવું, ભાળી એટલે જોવું, મળવું. ખરેખર આપણામાં જો ઇન્સાનિયત હોય ને તો માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ. માણસ માણસને જો જોવે ને તો કોઈ પણ સ્વાર્થ વગર એને શું કરી લેવો જોઈએ? એને મળવો જોઈએ, હસીને મળવો જોઈએ, એના સુખ દુઃખ છે ને શેર કરવો જોઈએ. નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ. હે તો અહીંયા કવિ કહે છે કે જે તમારા સ્વાર્થ ભરેલા જે સંબંધો છે ને, અને નોટ ને સિક્કા ને ધન દોલત પાછળ જે તમે આંધળી દોટ મૂકો છો ને, એને ખરેખર તું નદીમાં છે પધરાવી દે, હે ને, નદીમાં નાખી દે. અને તું ધૂળીએ માર્ગ એટલે કે સાદા અને સાત્વિક માર્ગ એ છે એ તું ચાલવાની કોશિશ કર. આ રસ્તા ઉપર તારે શું કરવાનું છે? બધાને સમજવાના છે, બધાના સ્નેહને સમજવાનું છે, લાગણીઓને સમજવાની છે, બધાને મદદ છે એ કરવાની છે. તો આવા રસ્તાઓ ઉપર, સાદા અને સાત્વિક રસ્તાઓ ઉપર છે ધૂળીએ માર્ગ છે એ કવિ છે એ ચાલવાનું કહે છે. આ કવિતા છે એ કવિની જે રચના છે ગુલાલ અને ગુંજાર માંથી છે એ લેવામાં છે એ આવેલી છે. તો બાળકો, તમને આ કવિતા સમજાય કે નહીં અને કેવી લાગી એ કોમેન્ટ કરીને છે મને જરૂર જણાવજો. અને જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો તમે તમારા મિત્રોને પણ છે એ શેર કરજો, એટલે એ પણ કંઈક નવું છે એ શીખે, જાણે અને સારો સ્કોર છે એ કરી શકે. આ ઉપરાંત જો તમને આ વિડીયો અને આ ચેનલ છે ગમતી હોય, અભ્યુદય ચેનલ, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ છે જરૂર કરજો. થેન્ક યુ.